ગત સપ્તાહ દરમિયાન જે વરસાદ પડ્યો તેની અસર શાકભાજીના ભાવમાં સ્વાભાવિક રીતે જોવા મળી। અમદાવાદના હોલસેલ બજારમાં શાકભાજીના ભાવમાં વધારો થતાં રિટેલ બજારમાં તેજી આવી। એટલે કે તમે લારી પર શાકભાજી લેવા જશો તો ભાવમાં થોડો કરંટ લાગશે। અમદાવાદ એપીએમસીમાં શાકભાજીની આવક 30 થી 40% સુધી ઘટી। મરચા સિવાય લગભગ તમામ શાકભાજીના ભાવમાં વધારો થયો છે। રીંગણ 20 થી 65 રૂપિયા, ભીંડા 25 થી 65 રૂપિયા કિલો, કારેલા 20 થી 40 રૂપિયા કિલો સુધીના ભાવે પહોંચ્યા છે, જેની અસર સીધી ગ્રાહકોને પડશે। હાલમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને ગુજરાત બહારના બીજા બધા રાજ્યોમાં પણ વરસાદની સિઝન ચાલુ હોવાથી જે શાકભાજીની આવક છે એમાં લોકલ જે ગુજરાતમાંથી શાકભાજી આવે છે એમાં 50 થી 60%ની આવકમાં ઘટાડો થયો છે, જેના લીધે ભાવમાં પણ 30-40%ની આસપાસ વધારો જોવા મળેલ છે। અને જે બહાર બીજા રાજ્યોમાંથી માલ આવતો હોય છે, કે મહારાષ્ટ્ર છે, કે એમપી, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ત્યાં પણ વરસાદ હોવાથી ત્યાંના માલમાં પણ આવકમાં ઘટાડો થયો છે।